બરાબર છે. તો હવે દુનિયાનો કયો ધંધો એવો છે કે આટલી કલાકની મહેનતમાં કાંઈ ટેન્શન નહીં, બપોરે સૂઈ જવાનું, ટાઢે ટાઢે કામ જવું નહીં, આવો એક વ્યવસાય બતાવો. ખેતી એવી છે કે ખેતીની અંદર સિઝનમાં તમે વાવો, મોસમ હોય ત્યારે ફૂલ કામ હોય છે, બીજાને રોજગારી આપી શકો. દુનિયામાં તમે બીજાને રોજગારી આપો ને એવો બિઝનેસ થાય ને તો દેશ મહાન બને. તમે બીજાને ત્યાં રોજગારી કરવા જાવ તો કેટલા લોકો કરશે? તો એગ્રીકલ્ચર સેક્ટર મેં એવું પસંદ કર્યું છે કે આ દેશના નવયુવાનો આખી દુનિયામાં, હું દુનિયાના 20 દેશ ફરીને આવ્યો છું. હમણાં જ નેધરલેન્ડ જઈને આવ્યો, તો ત્યાં બધા ગ્રેજ્યુએશન કર્યા પછી પશુપાલન કરે, ખેતી કરે, દૂધનો વ્યવસાય કરે, પનીર બનાવે, ચીઝ બનાવે અને આખી દુનિયામાં એક્સપોર્ટ કરે. ફૂલની ખેતી કરે તો ફૂલ એક્સપોર્ટ કરે. તો અમે પણ અહીંથી 11 દેશમાં અમારો માલ છે એ મોકલીએ છીએ અને સરસ મજાના આનંદથી જીવન જીવીએ છીએ અને નવી પેઢીને આમાં લગાડી છે. હું તો દેશના યુવાનોને મારી વિનંતી છે કે પ્રકૃતિના ખોળે જઈ જીવન જીવો. દુનિયાની કોઈ ટેકનોલોજી તમને બચાવી નહીં શકે. જ્યારે આફત આવશે